નમસ્કાર દર્શક મિત્રો, સતલોક ટીવી ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે અહીં વારાસર રિંગ રોડ પર આવેલા સ્વામી સર્વાનંદ હોલમાં આપણે સંત રામપાલજી મહારાજનો સત્સંગ થઈ રહ્યો છે। આવું જોવામાં આવે છે કે સંત રામપાલજી મહારાજ બધા સંતોની નિંદા કરતા હોય છે। તો આવો આપણે જાણીએ શું સચ્ચાઈ છે અને એમના શિષ્યોથી પૂછીએ કે એમનું કહેવાનું જે અનુભવ અને કહેવાનું જે એમનું મંતવ્ય શું છે। જેવી રીતે આપણે જોઈ રહ્યા છે, આપણે સર્વાનંદ હોલની અંદર આવી ગયા છે અને અહીંયા સંત રામપાલજી મહારાજના શિષ્યો પણ આપણને મળ્યા છે, જે એમની નિંદા કરે છે એવું કહે છે બધા સંત રામપાલજી મહારાજને। તો હવે આપણે એમના શિષ્યોથી સચ્ચાઈ જાણીએ કે શું અસલિયત છે, કે સાચકમાં એ સંત નિંદા કરે છે કે સચ્ચાઈ બતાવે છે। નમસ્કાર સર, તમારું નામ શું છે? કાલિદાસ। આપણે જે સંત રામપાલજી મહારાજના માટે એવી ભ્રમણા ફેલાયેલી છે કે એ બધા સંતોની નિંદા કરે છે અને બધા આપણે દેવી દેવતાઓની આપણી હિન્દુ ધર્મમાં ભક્તિ છોડાય છે, તો શું અસલિયત એ સાચી એ છે કે કંઈ અલગ છે? ના ના, એ ખોટી વાત છે એમની। જે સંત રામપાલજી મહારાજના જે શિષ્યોને જે સંત રામપાલજી મહારાજ જે ગુરુજી જ્ઞાન આપે છે દરેક શિષ્યોને કે એ દરેક શિષ્યોને શાસ્ત્ર અનુસાર ભક્તિ કરાવે છે, જ્યારે બીજા ધર્મગુરુ જે છે શાસ્ત્ર વિરુદ્ધ બધી ભક્તિ કરાવડાવે છે। તો જે આ ભ્રમ ફેલાઈ રહ્યો છે તે એમાં કંઈ સચ્ચાઈ છે નહીં? ના, એ ખોટું ભ્રમ ફેલાવે છે આ જે ધર્મગુરુઓ છે બીજા। જે આપણે એવું કહીએ છીએ કે એમને દેવી દેવતાની ભક્તિ છોડાય, તો સાચકમાં છોડાવે છે કે કંઈ બીજું જ છે? ના ના, એ સંત રામપાલજી મહારાજ દેવી દેવતાની ભક્તિ છોડાવતા નથી, એ શાસ્ત્ર અનુસાર બધી ભક્તિ કરાવડાવે છે। જે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ જે આપણા શરીરમાં સમાયેલા છે એમની શાસ્ત્ર અનુસાર ભક્તિ કરાવડાવે છે। આપણે જોયું, અમારા કેમેરામેને બતાવ્યું કે જે સંત રામપાલજી મહારાજના જે શિષ્યો છે તે ભાઈઓ તથા બહેનો શાંતિપૂર્વક સત્સંગ જોઈ રહ્યા છે અને એમના જ્ઞાન મેળવી રહ્યા છે અને એક મીઠા રસનો આનંદ લઈ રહ્યા છે। તો આવી જ વધારે जानकारी માટે सतलोक टीवी गुजरात साथे जोड़ाया रहो। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूले। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।